હવે ઋત્વી તમને કહે છે મારી મમ્મી કઈ જગ્યાએ ફરવા જાય છે. તો સૌથી પહેલા જો બતાવી નાખું છું, મારી મમ્મી હજી તૈયાર થાય છે, ડ્રેસ પહેર્યો હતો. તો ઋત્વી મમ્મી કઈ જગ્યાએ ફરવા જાય છે? જો ઋત્વીને નથી ખબર, ઋત્વી તું શેમાંથી જોવે છે? પીડીએફમાં જોવે છે ને? બરાબર. તો જો સાંભળજો કઈ જગ્યાએ ફરવા જાય, કઈ તારીખે જવાની છે જરા કહે છે. 20 તારીખે સવારે જશે. 20 તારીખે એમ? મસૂરી જશે. બરાબર. મસૂરીથી. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને જણાવું, મારી મમ્મી છે ને આજે ફરવા જવાની છે. તો એના ભાગરૂપે અમે આજે જો શું બનાવ્યું હતું સૌથી પહેલા બતાવું છું. તો જો આજે શેનું શાક બનાવ્યું હતું ઋત્વી? બટેકાનું શાક. બરાબર. જો બટાકાનું શાક, ભાખરી અને આજે શ્રીખંડ લાવ્યા હતા, તમે દેખી શકો છો. તો મીનાક્ષી પણ આવી હતી એમાં ઘરે. જો મારી મમ્મી, મીનાક્ષી ને ઋત્વી 3 જણા જમવા બેસી ગયા હતા. ને વિવાન જો દાદા જોડે છે, તમે દેખી શકો છો. હું તમને બતાવું. જો વિવાન છે ને દાદા જોડે હતો. હા, અરે દાદા જોડે જો કેવો બેહી ગયો. વિવાસના શ્રીખંડ ખવડાતો. પપ્પાએ ખાધો વિવાસે શ્રીખંડ? ખાધો એને શ્રીખંડ? થોડો ખાધો એમ ને? બરાબર. તો તમે દેખી શકો છો જો શાક ને ભાખરી ને શ્રીખંડ બનાવ્યો હતો. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, મારી મમ્મી ક્યાં ફરવા જવાની છે. તો કે પ્લેનમાં જવાની, એટલે કે કાલ સવારે લગભગ 6 વાગે એમનો પ્લેન ઉપડવાનું છે. એટલે કે એટલા વાગે જવાની. તો આજ રાતે મારી મમ્મીને મૂકવા જઈશું. ક્યાં ક્યાં જવાના એ પણ હું તમને કહીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો અમે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ લાવ્યા હતા. તો આપણે રિવ્યુ પૂછીએ. મમ્મી કેવો લાગ્યો શ્રીખંડ? મસ્ત લાગ્યો. મીના તને કેવો લાગ્યો? સરસ લાગે. ને ઋત્વી તને? મેં તો હજી ખાધું જ નહીં. કેમ ત્યાં નહીં ખાધો શ્રીખંડ? હું આજે જમતી વેર નહીં લેતી એટલે. પછી કહીશ એમ ને? બરાબર. તો જો ઋત્વીએ તો શ્રીખંડ નતો લીધો, મારી મમ્મી અને મીનાક્ષીએ શ્રીખંડ લીધો હતો. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, અમને સૌથી વધારે અમેરિકન ડ્રાયફ્રૂટ ભાવે, એટલે અમે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ લાવીએ છીએ. અને વિવાસે થોડો ખાધો તો મારા ઉપર મારે હજી ખાંડ બાકી હતું, તો અમે ખાઈશું. હું તો તમને કહી દઉં, મને તો ભાવશે જ, કારણ કે મારો ફેવરેટ શ્રીખંડ છે. એટલે ફ્રેન્ડ તમને જણાવી દઉં, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. તો લગભગ આજે કઈ તારીખ છે? 19 તારીખનો 3જો મહિનો છે. જો હું તમને બતાવું છું. જો આજે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જો એટલે અત્યારે થોડુંક બંધ થઈ ગયો. હું તમને ખાલી પાણી બતાવું છું જસ્ટ. તમે દેખી શકો છો. જો ચારે બાજુ કેટલું બધું ભીનું ભીનું થઈ ગયું હતું. અમારી રિક્ષા ભીની થઈ ગઈ હતી. જો હજી અહીંયા બંબા ચાલુ હતા. ક્યારનો વરસાદ ચાલુ હતો, પણ અભિયાલ જ બંધ થયો હતો. તમે દેખી શકો છો, પાટણ શહેરમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, આજે મારી મમ્મી જવાની હતી ને એક બાજુ વરસાદ આવ્યો, એટલે અમે મારી મમ્મી મૂકવા જઈશું. તો તમે વિડીયોમાં બને રહેજો. ને કઈ જગ્યાએ જવાની મારી મમ્મી તો એટલું બધું યાદ નથી, તો ઋત્વી કહેશે. ફ્રેન્ડ તમને એક બીજું જણાવી દઉં કે અમારા ઘરમાં કોઈ પણ પ્લેનમાં બેઠેલું નથી. મારી મમ્મી સૌથી પહેલાં બેસે છે પ્લેનમાં. તેનો અનુભવ કેવો રહેશે એ પણ હું તમને આવશે એનો પણ વ્લોગ બનાવીને બતાવીશ. તમે સાંભળજો જરા. તો મારી મમ્મી સૌથી પહેલાં નસીબદાર હતી કે એના પ્લેનમાં બેસવા મળ્યું. અમે તો કોઈએ બેસેલા નથી. તમે કદાચ કોઈ પ્લેનમાં બેસેલો તો તમે કોમેન્ટમાં જણાવશો. તો કઈ જગ્યાએ ફરવા જવાનું છે મારી મમ્મી નહીં કહી શકે, કારણ કે આને બહુ યાદ રહેતું નથી. તો ઋત્વી પણ એક પીડીએફ માં જોડે આવી હતી. મારી મમ્મી જ્યાં ફરવા જવાની છે ને એ પીડીએફમાંથી વાંચીને તમને સંભળાવશે. તમે જરા સાંભળજો. જો ત્યાં વિવાંશ શું કરે છે હું તમને બતાવું છું. વિવાંશ તું શું કરે છે? જો વિવાંશ કેવો રમે જાય છે. જો એને મજા પડી ગઈ હતી. અહીંયા બધું પાથર્યું હતું એ ગોદડા, એટલા માટે. જો ઋત્વી પણ અહીંયા બેઠી હતી. જો વિવાંશના ફઈ પણ આવ્યા હતા. તો હવે ઋત્વી તમને કહે છે મારી મમ્મી કઈ જગ્યાએ ફરવા જાય છે. તો સૌથી પહેલા જો બતાવી નાખું છું, મારી મમ્મી હજી તૈયાર થાય છે, ડ્રેસ પહેર્યો હતો. તો ઋત્વી મમ્મી કઈ જગ્યાએ ફરવા જાય છે? જો ઋત્વીને નથી ખબર, ઋત્વી તું શેમાંથી જોવે છે? પીડીએફમાં જોવે છે ને? બરાબર. તો જો સાંભળજો કઈ જગ્યાએ ફરવા જાય, કઈ તારીખે જવાની છે જરા કહે છે. 20 તારીખે સવારે જશે. 20 તારીખે એમ? મસૂરી જશે. બરાબર. મસૂરીથી 22 તારીખે એ લોકો નીકળશે. 22 તારીખે હરિદ્વાર જવાના. બરાબર એમ ને? 22 તારીખે હરિદ્વાર થી 23 તારીખે જશે. પછી એ લોકો કોર્બેટ જશે. બરાબર. કોર્બેટ થી પછી 25 તારીખે નીકળશે, મુક્તેશ્વર જશે. મુક્તેશ્વર જવાના એમ? બરાબર. 25 તારીખે ને? હા, 25 બરાબર. તારીખે. ના એના પછી પછી એ લોકો 27 તારીખે ચેકઆઉટ કરશે ને 27 તારીખે એ લોકો નૈનીતાલ જવાના. નૈનીતાલ જવાના એમ ને? બરાબર. 29 તારીખે રાતે પછી રિટર્ન આવશે. 29 તારીખે રાત્રે રિટર્ન આવશે એમ? શેમાં રિટર્ન શેમાં આવવાની છે મમ્મી? એરોપ્લેનમાં જ આવવાનું. બરાબર. ને અહીંયાથી કેટલા વાગે કાલ નીકળવાનું છે? અહીંયાથી સવારે 5:45 ની ફ્લાઇટ છે. બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું, સવારે 5:45 ની ફ્લાઇટ છે ને એ અમદાવાદથી જવાની છે. મારી મમ્મી અહીંયાથી પેલા રાત્રે ગાડીમાં જશે ને અમદાવાદ જશે, પછી અમદાવાદથી ફ્લાઇટમાં મારી મમ્મી લગભગ 6 વાગે સવારની ફ્લાઇટ છે, પછી ત્યાંથી જશે. તો તમે વિડીયોમાં બનાવજો. મારી મમ્મી અમે મૂકવા જઈશું, જ્યાંથી ગાડી ઉપડવાની છે પાટણમાંથી ત્યાં સુધી મૂકવા જઈશું. તો હું તમને બતાવીશ. જો અત્યારે મારી મમ્મીએ કપડાં પહેરી દીધા. મમ્મી તને કેવો એક્સાઇટેડ છે ફરવા જવાનો? તને એમ કેવું લાગશે? મજા આવશે ને? બરાબર. તું કેટલા દિવસથી તૈયારી કરે આના માટે?
આ તો મહિનાથી તૈયારી કરું છું. મહિનેથી તૈયારી કરે એમ ને બરાબર ને તાર કપડા બધું ભર નાખી ટ્રોલી બેગ બોલી બેગ બધું ટ્રોલી બેગ ભરી દીધું. ટ્રોલી બેગ ભરી નાખી જો ફ્રેન્ડ તમે દેખી શકો છો આ ટ્રોલી બેગ લઈને જવાની છે તો ટ્રોલી બેગ આખી આખી ભરી નાખી હતી તો મમ્મી ત્યાં આ ટ્રોલી બેગમાં શું શું વસ્તુ લીધું ત્યાં અંદર કપડાં લીધા. કપડાં લીધા એમ કશું ખાવાનું કઈ લીધું રોજ ખાવા લીધું છે. બરાબર શું શું ખાવાનું લીધું પેલા ખાખરા લીધા છે. બરાબર. સિકરી લીધી છે. એ બધું લીધું એમ ખાખરા. બરાબર એવું લીધું એમ ને ચવાણું લીધું છે. બરાબર ચવાણું લીધું એમ ને એટલું બધું લીધું એમ ને સરસ ને પછી ત્યાં કપડાં કેટલા જોડી લીધા 10 જોડ. બરાબર ને હા 11 જોડ કપડાં લીધા. 11 જોડ કપડાં લીધા એમ ને જો ફ્રેન્ડ હવે અમારા મીનાક્ષી ને ઋત્વી બધા વિચાર પડી ગયા બધા વાપરવા મળે આખી સ્ટોરી મારી મમ્મી કહી રહી મારી મમ્મી તમને જણાવી દઉં મારી મમ્મી છે મહિનેથી તૈયારી કરેલી અને કેટલો બધો આમ ઉત્સાહ હશે કારણ કે લાઈફમાં પહેલી જ વાર પ્લેનમાં બેસે છે કદી બેસેલી નથી એના કારણે શું બૂટ લાવી છે બૂટ લાવી ભાઈ બતાવે. બરાબર બૂટે પર લાવી છે એમ ને બરાબર જો મીનાક્ષી શું કે બૂટે પર લાવી પહેલી વાર તું બૂટ લાવી નહીં જીવનનો પહેલી વાર જીવનનો પહેલી વાર જીવનનો બૂટ લાવી એમ ને શું જીવનમાં 62 વર્ષે બૂટ પહેરશે 62 વર્ષે બૂટ પહેરશે તમે દેખી શકો છો અને કોઈ પેન્ટ ટી શર્ટ લાવી કે નથી લાવી મમ્મી તું નથી લાવી. એ બધું નથી લાવી એમ ને બરાબર તો તું થોડોક વિડીયો બનાવજે તો મારા ફોલોવર્સને બતાવવા થાય કે તું કઈ કઈ જગ્યાએ ફરી હતી હા ફ્રેન્ડ તમે દેખજો જરા મારી મમ્મી વ્લોગ બનાવીને આવશે વિડીયો બનાવીને આવશે તો હું વ્લોગમાં થોડા થોડા મૂકીશ તો હું તમને બતાવીશ ફ્રેન્ડ હવે જો અમે મારી મમ્મી મૂકવા જઈએ છીએ જો તમને બતાવું છું મારી મમ્મી તૈયાર થઈ ગઈ હતી જો એનું બેગ લઈને તૈયાર થઈ ગઈ તો તમે દેખી શકો છો તો અમે હવે મૂકવા જઈએ છીએ જો ઋત્વી હું મારા પપ્પા અને વિવાંશ અને મારા મમ્મીને અમે મૂકવા જઈએ છીએ મીનાક્ષી લોકો તમે લોકો તો ઘરે જાઓ છો ને મીનાક્ષી લોકો ઘરે જાય છે મીનાક્ષી જો કૌશિક મારે આવ્યા હતા તમે દેખી શકો છો મીનાક્ષીને લેવા માટે કારણ કે આપણે વરસાદ ચાલુ હતો એના કારણે નહીં આપણી ગાડી કઈ આપણી ગાડી આપણી ગાડી એવું હેરો આરી આપણી ગાડીમાં જવાનું ને નહીં કેવી ગાડીમાં જવાનું કે નહીં આ ગાડીમાં જવાનું બરાબર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિવાંશ અમારી ગાડીને ઓળખી જાય છે તો જો મારી ગાડી બહાર પડી હતી તો મેં બતાવ્યું કે વિવાંશ આપણી ગાડી કઈ તો વિવાંશે મારી જ ગાડી બતાવી તો તમે દેખ્યું હશે વિડીયોમાં તમને ખબર પડી જ ગઈ હશે તો જો મારા બેન લોકો જાય છે એમના ઘરે કારણ કે વરસાદ આવે રિટર્નમાં તો એમને તકલીફ થાય તેના કારણે હું ને ઋત્વી મારા પપ્પા અને મારા મમ્મી અને વિવાંશ અમે આટલા જ મારા મમ્મીને મૂકવા જવાના હતા ગાડી લઈને તમે દેખી શકો છો તો હું ગાડી કાઢું છું ને મીનાક્ષી લોકો એમના ઘરે જાય છે ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં મારા મમ્મીને રાત્રે 12 વાગે જવાનું છે પાટણથી પણ અમે એટલા માટે વહેલા મૂકવા જતા હતા કારણ કે વરસાદ રાત્રે આવે અને અમારા ઘર બાજુ પાણી ભરાઈ જાય તો જવામાં થોડી તકલીફ પડે એના કારણે તો અમે અત્યારે મારા મમ્મીને લગભગ 10 વાગે મૂકવા જવાના છીએ જેમની સાથે મારી મમ્મી જવાની છે તો તમે દેખી શકો છો હું ધીમે ધીમે ગાડી કાઢતો હતો તો જો મીનાક્ષી લોકો અહીંયા જતા હતા તમે દેખી શકો છો મીનાક્ષી અને કૌશિકુમાર જતા હતા કારણ કે વરસાદ હમણાં જ બંધ થયો હતો વરસાદ લગભગ કલાક કે 2 કલાક જેટલો પડ્યો હતો તો વધારે પડે તો એના કારણે અત્યારે મારી મમ્મીને અત્યારે અમે મૂકવા જતા હતા તમે દેખી શકો છો જો મીનાક્ષી લોકો નીકળ્યા હતા હવે અમે પણ અહીંયાથી નીકળીશું વિવાંશ તો છે ને મારા ગાડીમાં જ બેઠો હતો હું તમને બતાવીશ તમે દેખજો જરા એ બહાર ઊભો રહેવા તૈયાર જ ન હતો એમાં એને એવું હતું કે મારા પપ્પા મને ના લઈ જતો તેના કારણે જો હું તમને બતાવું છું તમે દેખજો જરા તો જો મીનાક્ષી લોકો અત્યારે જાય છે રિક્ષા લઈને એમની તો એના પછી અમે પણ નીકળ્યા હતા તો જો વિવાંશ ક્યાં બેઠો હતો તમને નવી લાગશે કે વિવાંશ એકલો ગાડીમાં બેઠો હતો એકલી સીટમાં બેઠો હતો ને હું ગાડી કાઢતો હતો તમે દેખી શકશો જો અત્યારે હું ગાડી કાઢતો હતો ને તો વિવાંશ જો કેવો બેઠો છે જો ઊભો થયો ને અંદરથી તમે દેખી શકો છો એને આવી રીતે બેસવું સૌથી વધારે ગમે છે ને એને ખબર કે પપ્પા મૂકીને જતા રહે તો એના કારણે એ બેસી ગયો તો સૌથી પહેલાં અમે કીધું ને કે વિવાંશ ઘડીક બહાર ઊભો રહે છે દાદા જોડે તો ઊભો રહેતો નહોતો જો હવે કેવો હસે છે હવે કેવો દેખી જાય છે એને મજા પડે છે આવી રીતે ગમે ત્યારે હું બહાર જાઉં તો એ મારી જોડે જ આવતો રહે ને મારી સાથે જ આવે છે એ જો અત્યારે મેં ગાડી કાઢીને તો અત્યારે જો મારી જોડે આવી રીતે બેસી ગયો હતો ફ્રેન્ડ તમે દેખી શકો છો મારી ગાડી બહુ જ ગંધાતી થઈ ગઈ હતી કારણ કે એ લૂસી નહોતી એના કારણે તો જો વિવાંશને બતાવતો કે વિવાંશ દેખજે મમ્મી વિડીયો ઉતારે છે તો જો વિવાંશ કેવો હશે છે અને મજા પડી ગઈ હતી કારણ કે લગભગ 10 કે 15 દાડે ગાડીમાં બેઠો હતો એટલે તો હવે જો અમે ઘરેથી નીકળ્યા હતા મારા મમ્મીને લઈને અહીંયાથી હવે સીધા અમે જ્યાં મૂકવાની છે મારા મમ્મી ત્યાં અમે જઈશું તમે વિડીયોમાં બન્યા રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ મારા મમ્મીને મૂકવા માટે તો તમે દેખી શકો છો જો આજે વરસાદ આવ્યો હતો તો ઋતુ બતાવજે આગળ પાણી તો તમે દેખી શકો છો જો આગળ કેટલું બધું પાણી છે અહીંયા વરસાદ આવ્યો હતો એના કારણે જો અહીંયા કેટલા બધા પાણી થઈ ગયું હતું પાણી થઈ ગયું હતું ફ્રેન્ડ તમને જણાવી દઉં કે અડધો કલાક જેટલો વરસાદ આવ્યો હતો
અડધો કલાક જેટલો વરસાદ આવ્યો એના કારણે બધું પાણી થઈ ગયું હતું. તો ફ્રેન્ડ તમારા પણ જિલ્લામાં વરસાદ આવ્યો તો તમે કોમેન્ટમાં જણાવશો. તો જો અમે મારા મમ્મીને મૂકવા જઈએ, જો પાછળમાં મમ્મી મારા પપ્પા બેઠા હતા, તમે દેખી શકો છો વિડીયોમાં બને રહેજો. અમે ક્યાં મૂકવા જશે તમને બતાવીશું. જો વિવાસે પણ બેઠો હતો દાદાના ખોરામાં, તો જો તમે દેખી શકો છો શાંતિથી બેઠો હતો દાદાના ખોરામાં. અહીંયા મસ્તી કરતો હતો પણ અહીંયા ત્યાં બેહી રહ્યો હતો શાંતિથી દાદાના ખોરામાં. એને મજા આવે છે દાદા જોડે, તેના કારણે ત્યાં બેઠો હતો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અમારા નવો ઓવરબ્રિજ બન્યો હતો ત્યાં હું તમને બતાવું છું. રાણીની વાવ અહીંયા દોર્યું હતું, જો હું તમને બતાવું છું, તમે દેખજો જરા. લાગ્યો ઋત્વી? તો જો તમે દેખી શકો છો આ જો અહીંયા રાણીની વાવ બનાવ્યું, કેટલું સરસ બનાવેલું છે. આ રહ્યું જો રાણી કી વાવ લખેલું છે ને, આ નવો બ્રિજ બનાવ્યો હતો. બધી બાજુ આવા ચિત્ર દોર્યા હતા, આગળ પણ દોર્યું હતું. જો તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો ઋત્વી બતાવશે તમને. આ સાઈડમાં પટોળાની ભાત પણ દર્શાવેલી. પટોળાની ભાત પણ તમે દેખી શકો છો. જો કેટલી સરસ લાગે છે પટોળાની ભાત. ને સામે પણ કંઈક દોરેલું છે, સહસ્તલિંગ તળાવ લીધેલું છે. સહસ્તલિંગ તળાવ બરાબર, આ બાજુ પણ દોરેલું છે અઘારા દરવાજા. એટલે બતાવજે ફ્રેન્ડ, જો આ બાજુ જો અઘારા દરવાજા પણ દોરેલા હતા, ઉપર નામે પણ લખેલું છે અઘારા દરવાજા. જો કેટલું સરસ ચિત્ર કરેલું. સહસ્તલિંગ તળાવ છે, તમે દેખી શકો છો. એના પછી જો આ બાજુ પણ ચિત્ર હશે તો તમને બતાવું છું. તો ફ્રેન્ડ જો તમે દેખી શકો છો આ સૂર્ય મંદિર છે. જો આ પણ કેટલું સરસ અહીંયા બનાવેલું હતું ચિત્ર સૂર્ય મંદિરનું. જો ઉપર પણ કલર પૂરેલા હતા. આ સૂર્ય મંદિરનું અહીંયા ચિત્ર છે, કેટલું સરસ બનાવેલું હતું. ફ્રેન્ડ્સ, હવે મારા મમ્મીને અમારે જ્યાં મૂકવાની હતી, એટલે કે જેની સાથે જવાની હતી તે એમના ઘરે અમે મૂકી દીધી હતી, ત્યાં આગળ પહોંચી ગયા હતા. તો અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.